ન લડી શકે। આજે એ લોકોને બોલવા પણ નથી દેવામાં આવતા। આટલી તાનાશાહી આજે બીજેપી પાર્ટી વિચારજો કે આજે તમારો ટાઈમ કેવો આવવાનો છે। આજે આપ લોકો મિલિટરી પોલીસ અને સ્ટુડન્ટને સામે સામા કરો છો અને સ્ટુડન્ટને આ રીતે મારો છો કે માથા અને એના ઘા તો તમે જોવો। આજે નેતા બીજેપી પાર્ટીના નેતાઓને કહું છે કે અમે નેતા છીએ, અમારી સામે સામે આપ લોકો આવી જાઓ, પછી જોવા જેવી થાય। બાકી પોલીસ અને સ્ટુડન્ટને સામે સામા ન કરો। આજે આ લોકો વગર વાંકના કોઈ આતંકવાદી નથી, કોઈ દેશદ્રોહી નથી। આજે સ્ટુડન્ટ પોતાનો ન્યાય માંગી રહ્યા છે અને આની મંજૂરી આપે। હું સાહેબશ્રીને અપીલ કરવા માંગુ છું કે સ્ટુડન્ટને એના અધિકાર માટે લડવાનો હક છે, તો કાલે સ્ટુડન્ટને ધરણા ઉપર બેસવાની એક મંજૂરી કેમ નથી મળતી પૂછવા માંગુ છું। અત્યારે તમને ડિટેન કરવામાં આવ્યા, તમે વિડીયો જોયા કે સીધા તમે જેવા ગાડી સીધા તમને ભરી દીધા, બોલવા દેવાની ભરીને ક્યાં લઈ જાય છે અત્યારે અને કેવું વર્તન કર્યું? મેં જોયું કે કપડાં, લેડીઝોના કપડાનું ધ્યાન રાખવામાં આવ્યું। કાલે દિલ્હીમાં એ દ્રશ્યો જોયા કે ભાઈ દીકરીઓના કેટલાય સ્ટુડન્ટો હતા, કપડાં ફાડી નાખવામાં આવ્યા, બધા ધાવાયા છે। પણ આજે મેં અત્યારે લાઈવ જોયું કે વિદ્યાર્થીઓને જ્યારે બસમાં ભરીને ડિટેન કરીને લઈ જતા એના કપડાનું ધ્યાન રાખવામાં આવતું નથી। આજે સરકારશ્રીને અમે અપીલ સાથે કહીએ છીએ કે તમે એક બહેનો દીકરીઓનો માન ન જાળવી શકતા હોય। આજે મારી જ હું વાત કરું છું કે આજે હું એક ક્ષત્રાણી તરીકે આજે મને પણ એ રીતે પકડવામાં આવી છે, એક બેન સ્ત્રી તરીકે મને એ રીતે પકડવામાં આવી છે કે હું કોઈ મોટી આતંકવાદી હોય। આજે મારા કપડાનો આ લોકો ખ્યાલ નથી રાખતા, તો નેપાળવાળી ન થાય એ ધ્યાન રાખજો, બરાબર? હવે પબ્લિક જાગી ગઈ છે અને હવે સામા આવે કે ઓલું કહે છે ને કે જેવા સામે તમે તેવા નો સાવ ને। આજે સ્ટુડન્ટો શાંતિમય લડાઈ કરે છે। આજે અમે પણ સ્ટુડન્ટોને હજી એ જ કહીએ છીએ કે શાંતિ રાખો, પણ જો તમને વગર વાકની આ લોકો લાકડીઓ મારે છે અને બેઠા બેઠા સ્ટુડન્ટો હજી સુધી માર ખાય છે, તો સરકારશ્રીને અપીલ છે કે સ્ટુડન્ટો જે એની શાંતિપૂર્ણ લડાઈ લડે છે એને ન્યાય આપો, નહીતર પછી અમે એની સાથે અમે પણ આવી જશું અને સામે નેતા આવે, પોલીસ ને મિલિટરી નહીં, નેતા આવો સામે લડાઈ કરવા અને કોણ ધોકા ખાય છે પછી અમે દેખાડીએ। બીજું કે રાજકોટના કેટલાય વિદ્યાર્થીઓ, ગુજરાતના વિદ્યાર્થીઓ તમને જોઈ રહ્યા છે, એને શું સંદેશ આપશો? ગુજરાતના સ્ટુડન્ટને હું કહું છું કે અમે તમારી સાથે છીએ। આખો દેશ આજે કોઈને કોઈથી ડરવાની જરૂર નથી, બરાબર છે? તમે તમારી લડાઈ જારી રાખો, શાંતિમાં લડાઈ જારી રાખો। બાકી હું આ મીડિયાના માધ્યમથી કહું છું કે તમને લાકડીઓ ધોકા મારે છે તો સામે આપણે પણ પ્રહાર કરવાના છે। હવે શાંતિની હદ થઈ ગઈ છે, બરાબર? કે શાંતિ રાખો છો, શેના માટે લાકડીઓ મારો છો અમારા સ્ટુડન્ટને, અમારા નાગરિકોએ શું એનો દોષ છે? આજે એની હકની આજે જે નેતાઓ છે એ જરાક વિચાર કરજો કે આપણા બાળકને કોઈ એક ઝાપટ મારે તો સહન નહીં થાય। આજે મારા સ્ટુડન્ટોને માથા ફોડી નાખ્યા છે। આજે નીટની પરીક્ષાની લોકો આટલી તૈયારી કરતા હોય છે સ્ટુડન્ટ, અને જ્યારે પેપર લીક થઈ જતું હોય છે ને ત્યારે હતાશ થઈ અને સુસાઇડના રસ્તે વળતા હોય છે। ક્યાંનો ન્યાય, કયો વિકાસ, શું લોકશાહી? તાનાશાહી ચાલી રહી છે, તાનાશાહી। મારા સ્ટુડન્ટ હવે એક પણ આપણા દેશમાં કોઈએ સુસાઇડ ન કરે, બરાબર? સ્ટુડન્ટને હું કહું છું લડો, સુસાઇડની આ લોકોને આની સામે લડવાનું છે, કોઈએ હતાશ થઈને પાછું નથી વળવાનું અને આપણે ન્યાય લઈને જંપીશું। બીજું એક નેતા છો તમે, તો ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ મુદ્દે કોઈ રાજકોટમાં આંદોલન થઈ શકે એવા, કેમ કે આપણે જોયું છે PM આવાસ જે છે ત્યાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને ધરણા ઉપર બેસી ગયા છે। એમણે PMનું રાજીનામું માંગ્યું છે અને જે અમિત શાહનું પણ રાજીનામું એમણે માંગ્યું છે અને જેનજીની માફી માંગવાનું પણ, યુવાનોની માફી માંગવાની પણ માંગ કરી છે। આના મુદ્દે તમે શું કહેશો? જી, ચોક્કસપણે રાજકોટમાંથી પણ સ્ટુડન્ટનો બસ બહુ સાથ સહકાર છે અને આંદોલન રાજકોટથી પણ ચાલુ રહેશે અને ધરણા ઉપર હું પણ બેસીશ। બસ આપ લોકો મને લાસ્ટ સુધી સાથ સહકાર આપજો, તમારી માટે હું હંમેશા, બરાબર, હું મારો જીવ દઈ દઈશ, પણ તમારા ન્યાય માટે હું લડીશ। તમે કીધું આંદોલનમાં બેસશો, ક્યારે બેસશો, શું સમય રહેશે? સમય આજથી જ હું નક્કી કરું છું, બરાબર છે? હું મારા સ્ટુડન્ટ આ બધા સાથે હું હજી આવી જ છું, વાત ચર્ચા કરી છું અને હું આજથી ધરણા ઉપર બેસી જઈશ। આજે જિલ્લા પંચાયત ચોક ઉપર પરમિશન આ લોકો નથી આપતા, એના માટે જ અમે 2 કલાકથી મારા સ્ટુડન્ટ 2 કલાકથી આ લોકો પરમિશન માટે, આ લોકો 2 દિવસથી આ લોકો પરમિશન અમને શું કામ નથી આપતા, બરાબર છે? અને 3 દિવસથી સ્ટુડન્ટ અને ડીસીપી સાહેબનો એવો જવાબ છે કે સ્ટુડન્ટ માટે અમારે પોલીસ ઉતારવી પડે। આ યોગ્ય જવાબ થયો કઈ? ડીસીપી સાહેબ એવો જવાબ આપ્યો અત્યારે કે અમે સ્ટુડન્ટ માટે અધિકારી રાકેશ Follow for more updates. VRM9 News.